અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ ભારે રસપ્રદ બન્યો છે, જેમાં પ્રમુખ પદના હોદ્દાના સિનિયર વકીલોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, જેમાં કારણે પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ માટે હાલ ભારે રસાકસી જોવા મળી રહી છે। લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની જેમ અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રતિષ્ઠા ભારી બની છે। પ્રમુખ પદના હોદ્દા માટે વર્તમાન પ્રમુખ કમલ કમલકર, પૂર્વ પ્રમુખ હરીશ ભવાનીવાલા અને પૂર્વ સેક્રેટરી બીએમ ગુપ્તાએ ચૂંટણી જંગમાં ઝુકાવતા ત્રિપાખીયો જંગ છેડાયો છે। જ્યારે પ્રમુખ કમલકરે તેમના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલા વિકાસના કામોની ગાથા ગાઈને મત માંગી રહ્યા છે। પ્રોબ્લેમ હતો કે વકીલોને સારું અને પૌષ્ટિક જમણવાર મળે એના માટે અમે હાઈકોર્ટ સુધી રજૂઆત કરી, આંદોલન કર્યું અને એના કારણે એ કેન્ટીન અમને મળી છે। ઈ લાઇબ્રેરીમાં વિવિધ તમારા જજમેન્ટો સુપ્રીમ કોર્ટના હોય, હાઈકોર્ટના હોય, બીજી હાઈકોર્ટના, એના માટે ઈ લાઇબ્રેરી અમે શરૂ કરી। ભંડોળનો ઉપયોગ નથી કર્યો પણ એમાં વધારો કર્યો છે। જ્યારે અમે આવ્યા ત્યારે અમને 48 લાખ જેવી રકમ આપેલી, આજે અમે 70 લાખ જેવી રકમ બારને પરત કરી રહ્યા છે। એટલે કે જે રકમ અમને આપેલી એમાં 22 લાખનો વધારો અમે ફક્ત 2 વર્ષમાં કરી રહ્યા છે। જ્યારે બીજી તરફ પ્રમુખ પદ માટે મજબૂત દાવેદાર બીએમ ગુપ્તાએ રાજકીય સ્ટાઇલથી વર્તમાન પ્રમુખ કમલકરની કાર્યશૈલી અને વિકાસના કામો સામે આક્ષેપની ઝડી વરસાવી છે, જેમાં વકીલોને પ્રાથમિક જરૂરી કહી શકાય તેવી બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં હાલના પ્રમુખ નાકામયાબ સાબિત થયા છે। મિસયુઝ પોલીસ કરી રહી છે। નથી બોડી સમજી શકી અગાઉ, નથી પોલીસ સમજી શકી અને એટલા માટે જે છે એનો દુરુપયોગ થાય છે અને અહીંયા આર્થિક અસર વકીલોના પ્રશ્નોમાં જે છે પડે છે। એનાથી વિશેષ જો કલેક્ટર કમ્પાઉન્ડમાં તમે જોશો તો પતરાના શેડ છે, લાઇટ નથી, પંખા નથી। આ જે ગરમી અત્યારે 43 પોઈન્ટ ઉપર જે જઈ રહી છે અને એના કારણે જે છે સામાન્ય પ્રજા ઝાડ નીચે બી નથી ઊભી રહી શકતી, તો ત્યાં તો જે છે એ લોકો ધૂપમાં। જો કે અમદાવાદ ક્રિમિનલ કોર્ટે બાર એસોસિએશનની માત્ર પ્રમુખ પદ જ નહીં પરંતુ પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, એલા અને સિનિયર અને જુનિયર એક્ઝિક્યુટિવ કમિટી સહિતના હોદ્દાઓ માટે તમામ ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની જેમ ઉમેદવારો હાઈટેક પ્રચાર કરીને મતદારોનો સંપર્ક સાધી રહ્યા છે। SMS, વોઇસ SMS સહિતના તમામ સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરી રહ્યા છે, તેમજ વકીલના સળગતા પ્રશ્નો હલ કરવાના વાયદાઓનો પટારો પણ ખોલ્યો છે। મારો પહેલો પ્રચાર એવો છે, જે જુનિયર એડવોકેટ્સ છે જે પહેલે દિવસે કમ્પાઉન્ડનો પગ મૂકે એના મહિનામાં મૂક કોર્ટનું આયોજન કરી અને પહેલા મહિનેથી જ એ આર્ગ્યુમેન્ટ કરતા શીખે, ક્રોસ કરતા શીખે, એના પગ પર ઊભા રહેતા શીખે, એવું મારું મગજમાં વિચાર છે કે મૂક કોર્ટની સ્થાપના કરાવું અને જુનિયર એડવોકેટ્સ જે બી છે જેને લાભ લેવો હોય એના માટે એક સારી ગોઠવણ કરું। સળગતા પ્રશ્નમાં જે એડમિનિસ્ટ્રેટિવ જે ડિસ્ટર્બન્સ છે, લિફ્ટનો સગવડ છે, બીજી સફાઈ છે, બીજું અનેક કામ છે કે જે આ એકચ્યુઅલી એસી જો કોર્ટ કરવી જોઈએ અમારે, એવો બિગેસ્ટ બાર ઓફ ગુજરાત છે, એ બધા માટેની ડિમાન્ડ કરવાની મારી ઈચ્છા છે। એ બી પ્રોબ્લેમ છે, એના માટે જે ચેમ્બર્સ બનાવવાની હોય, જે જગ્યા ખાલી પડી છે એના ચેમ્બર્સ માટે વકીલોના ચેમ્બર્સ બને છે અને સૌથી વધારે રેવન્યુ આ બારમાંથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને જતું હોય છે ને આ રેવન્યુ અને એમાં સભ્યોને સૌથી વધારે લાભ મળે અમારા અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશનના સભ્યોને, એના માટે હું લડત લડવાનો છું અને બાર કાઉન્સિલમાં રજૂઆત કરવાનો છું। આ પ્રશ્નોમાં જુનિયર વકીલોને બેઠક વ્યવસ્થાને લઈને સૌથી મોટો સળગતો પ્રશ્ન છે અને અહીંયા જે બાર અને બેન્ચ વચ્ચે સારા સંબંધો જળવાઈ રહે, એ માહોલ સારો બની રહે તે માટે એની પણ જરૂરિયાત છે। લાઇબ્રેરીનો સળગતો પ્રશ્ન છે। ચૂંટણી જીતવા માટે ભલે ઉમેદવારો હાઈટેક પ્રચાર કરે અને વાયદાઓ કરે, પરંતુ 5704 વકીલ મતદારોનું માનવું છે કે કોઈ પણ આવે તેઓને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ અને અમારી મુશ્કેલીઓ પણ હલ થવી જોઈએ। કેમેરામેન મનીષ સાથે આશકા જાની, GSTV, અમદાવાદ।